નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ બ્રિટિશ કોલંબિયાનું ગોલ્ડન ગામ છે અને સેલકર્ક પહાડો અને રોકી પહાડો વચ્ચે આવેલું છે ને પાછળ જે નાનું દેખાય છે કે વિમાન જઈ રહ્યું છે આકાશથી નીચે ને તળેટીથી ઉપર. એ વિમાન બિલકુલ નીચેથી ઉડી રહ્યું હતું અને આ છે ગોલ્ડન ગામનો રોડ. આપણે પર્સન ગામે રોકાયા હતા, નજીકમાં જ છે. રેલવે અહીંયા 1980માં નખાઈ હતી. આ સ્વર્ગ જેવું સરસ ગામ છે. નદી, પહાડ અને સરોવર. અહીં કોલંબિયા નદી પણ વહે છે. આ ગોલ્ડન ગામ છે બ્રિટિશ કોલંબિયા રાજ્યનું એક ટુરિઝમ પ્લેસ છે અને વર્ષે હજારોની સંખ્યામાં દેશ વિદેશના ટુરિસ્ટો અહીંયા આવતા હોય છે. અહીંના પહાડ ઉપર એક લોગ હાઉસ કહે છે, જે લાકડાની કેબિન હોય, એમાં લોકો રાત્રિ રોકાણ કરે છે અને આપણે ત્યાં 2 નાઇટ અને 3 દિવસ રોકાયા હતા. ગોલ્ડન ગામે કોલંબિયા નદી વહે છે અને અહીંયા એક બ્રિજ છે જે સામે પહાડ તરફથી મેઇન રોડ છે, ત્યાંથી ગામમાં આવી શકાય છે. હવે અહીંયા આ જે સાઈડમાં દેખાય છે બ્રિજ, લોખંડનો બ્રિજ છે. આપણે લોખંડીય પુલ ખેડામાં હતો એવો જ એક બ્રિજ છે, પરંતુ આ ઉપરથી છત ઢાંકેલો છે એટલે હેવી વ્હીકલો અહીંથી પસાર ના થઈ શકે એવો બ્રિજ છે. અને એની બાજુમાં જ અત્યારે નવો બ્રિજ બની રહ્યો છે, એટલે એક યાદગાર બ્રિજ નિર્માણનું મેમોરિયલ શૂટ આપણે કર્યું છે. જો આ નદી ઉપર લોખંડની મોટી ગડરો લગાવાઈ દીધી છે અને હવે ઉપર આવી રીતે સુરક્ષાત્મક પેલી રેલિંગ લગાવવામાં આવશે. અને અહીંયાથી હવે આપણે ગામમાં ગોલ્ડન ગામ જે છે એનો થોડો નજારો બતાવીએ છીએ. ફાર્મર્સ માર્કેટ ને એ બધું છે. અને જે પ્રાચીન સમયનું ગામ હોય, જે એની મૂળ પરંપરા પ્રમાણે કેટલાક મકાનો, દુકાનો, બજાર એવું બધું હોય છે. અને બીજી તરફ જે નદી છે એ તરફ રિવર વોક ને એવું બનાવાયેલું હોય છે. અને ડાઉનટાઉન એરિયા કહેવાય છે કે ત્યાં થોડી બહુમાળી બિલ્ડિંગો બનાવાઈ હોય. અને આ અમુક એરિયા એવો હોય છે કે જ્યાં જૂનું ગામ હતું એ જ બજાર ને એ જ દુકાન અને એ જ મકાનો એ બધું રાખવામાં આવે છે. એટલે આ ગોલ્ડન ગામનો આ થોડો નજારો, મૂળ ગોલ્ડન ગામ જે છે એનો નજારો બતાવે છે. કાફે છે અને અન્ય તમામ શોપ્સ ને બધું છે. હવે ગામની બહાર આપણે આવી ગયા છે ને જે બાજુમાં રસ્તા દેખાય છે નીચે, એ તળેટી તરફ જવાના રસ્તા છે, નાના નાના રસ્તા છે. અને એ જે પહાડની નીચે તળેટીમાં જે રહેઠાણો હોય, ગામના ઘણા બધા લોકો છૂટાછવાયા પહાડ ભેખાડ ઉપર રહેતા હોય છે, ત્યાં ખેતરો પણ છે. અને તળેટી તરફ જવાના એ રસ્તા હતા. બધા ઢાળ ઉતરીને બધા અલગ અલગ રોડ તળેટી તરફ જતા હોય છે, જો નીચે તમને દેખાશે. અને અત્યારે હજુ આપણે આ બ્રિટિશ કોલંબિયા રાજ્ય છે એના વિસ્તારમાં ફરીએ છીએ, પરંતુ આપણે હવે જવાનું છે તે બેમ્ફ તરફ જવાનું છે. એક મોટું નેશનલ પાર્ક છે ને ત્યાં સરોવરો મોટા છે અને ખૂબ જ નામાંકિત ટુરિસ્ટ સ્થળો છે. તમે જુઓ, બ્રિટિશ કોલંબિયા એટલે પહાડી એરિયા છે. અને આપણે જે બેમ્ફથી જાસ્પર જવાનું છે, આખો આલ્બર્ટા રાજ્યનો જ પ્રદેશ છે, એ રોડ છે. પરંતુ એમાં વચ્ચે થોડોક બ્રિટિશ કોલંબિયા આઈસ ફિલ્ડ જે છે એનું જે અથાવાસ્કા ગ્લેશિયર છે એનો મોટો બરફ ક્ષેત્રનો વિસ્તાર આવે છે, જે કેનેડિયન રોકી પર્વતમાળાનો સૌથી મોટો બરફવાળો રસ્તો અને બરફ ઝોન એક ક્ષેત્ર કહી શકાય એવો રસ્તો આવે છે, જે કોલંબિયા આઈસફિલ્ડનો ભાગ છે. પરંતુ તે જે રસ્તો છે એ બેમ્ફથી જાસ્પર જવાનો મુખ્ય રસ્તો છે. આઈસફિલ્ડ્સ પાર્કવે કહેવાય છે અને આલ્બર્ટા હાઈવે 93 ઉત્તર એનું નામ છે. અત્યારે તો જો કે આપણે આ બ્રિટિશ કોલંબિયામાં થઈને જ પસાર થઈ રહ્યા છે. જો પહાડના જે ભેખડો ધસી પડતા હોય અને એનો જે મલબો પડે એનાથી નીચે જતા વાહનોને કોઈ નુકસાન ન થાય એ માટે અહીંયા નેટ લગાવાઈ છે. અને તમે જો ઊંચા વિશાળ પહાડો છે અને એ પહાડોની શૃંખલા વચ્ચે થઈ અને આપણે હવે બેમ્ફ તરફ જઈએ છીએ. અને બેમ્ફ હાઈવે જે છે, આલ્બર્ટા હાઈવે, ત્યાંથી આપણે આઈસફિલ્ડ પાર્કવે એટલે કે જાસ્પર જવાનો મુખ્ય રસ્તો છે એ રોડ પર જવાનો છે. ખૂબ જ અદ્ભુત નજારો છે. વિશ્વનો સૌથી સુંદર આ ડ્રાઇવિંગ માટેનો માર્ગ કહી શકાય છે. આપ જોઈ રહ્યા છો કેટલું સરસ દ્રશ્ય છે. ખૂબ જ આહલાદક ડ્રાઇવિંગ સફર અહીંયા રહે છે.
અને આપણે આ રૂટ દરમિયાન રાજ અને કુલદીપભાઈ બંને જ ગાડી ડ્રાઇવિંગ કરેલી હતી અને બેમ્ફ અને જાસ્પર વચ્ચે લગભગ 301 કિલોમીટરનું અંદાજિત અંતર છે અને બધું પહાડી એરિયા છે અને વચ્ચે ગ્લેશિયર તળાવ આવે છે, પહાડો આવે છે, સુંદર સરોવર આવે છે અને એ બધી જગ્યાએ ટુરિસ્ટો બધા રોકાણ કરે છે અને ત્યાં થોડીવાર ઊભા રહે છે, ફોટો ક્લિક કરે છે. અનેક પ્રકારના વિવિધ કુદરતી માહોલ તમે જોઈ શકો છો અને તમે જુઓ 2 પહાડ વચ્ચે એક ખીણ છે, એની પર આ સરસ બ્રિજ બનાવાયો છે આપ જોઈ રહ્યા છો. અને આ બ્રિજનું આપણે છેક પહાડની ટોચ ઉપર જ્યારે પહોંચીશું ત્યાંથી એનો નજારો થોડો બતાવીશું. પરંતુ અહીંયા તમે જુઓ સરસ એક ખીણ ઉપર વિશાળ ઊંચો મોટો પુલ છે અને સામે પહાડને ચીરીને રોડ બનાવાયો છે. આ બ્રિજ જે છે તે આગળ એનો રસ્તો લઈ જવા માટે આ પહાડ આખો ચીરી નાખ્યો છે અને પહાડ કોતરી અને આ સરસ રોડ બનાવાયો છે. વિશ્વનો સૌથી સુંદર ડ્રાઇવિંગ માટેનો રોડ છે એવું આપણે વારંવાર કહીએ છીએ અને એનો નજારો આપ જોઈ રહ્યા છો. ખૂબ જ આહ્લાદક આ માહોલ હોય છે અને અહીંયા ડ્રાઇવિંગ કરીને જતા હોય ત્યારે ખૂબ જ મજા આવે છે. આપ જોઈ રહ્યા છો કેટલો સરસ કુદરતી માહોલ છે, પહાડી એરિયા, સરોવર. અને જો રાજ અત્યારે ડ્રાઇવિંગ કરી રહ્યા છે ગાડી અને આગળથી પછી કુલદીપભાઈ ડ્રાઈવ કરશે. જો ઉપર થોડા બરફને એવું દેખાય છે અને આ પહાડની ટોચ જુઓ. કેટલાક ડુંગર ઉપર જ્યારે આગ લાગી હોય અને જંગલો બધા કેટલાક કિલોમીટર સુધી બળીને ખાક થઈ ગયા હોય તો એ ડુંગરો કાળા જેવા દેખાય છે થોડા. અને આ જે પહાડી છે તમે જો ગ્લેશિયર દેખાય છે તે હજારો વર્ષથી એ બરફ એવો જામેલો જ હોય છે ને ગ્લેશિયર એવી રીતે જ પહાડ ઉપર હોય છે અને ઉનાળા દરમિયાન ગ્લેશિયરની નીચે જે નીચેનો ભાગ હોય એમાંથી પાણી ઓગળી બરફ અને નીચે વહેતા હોય છે અને એના દ્વારા જે પહાડની નીચે કેટલાક ડીપ એરિયા જેવું હોય ત્યાં સરોવર જેવું બને છે ને ત્યાં આ હિમ નદીનું પાણી જે છે એ સરોવરમાં જમા થાય છે અને એને ગ્લેશિયર તળાવ પણ કહે છે. અને આ રોડ ઉપર એવા અનેક નાના મોટા ગ્લેશિયર તળાવો આવેલા છે અને અનેક હિમ નદીઓ અહીંયાથી વહેતી હોય છે અને નીચે તળાવ ભરાતા હોય છે. એ પૈકી જાણીતા કેટલાક જે મોટા તળાવ સરોવર હોય ત્યાં વહીવટીતંત્ર દ્વારા થોડું વોશરૂમને એવું બધું બનાવવામાં આવે અને થોડું પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે એટલે ત્યાં બધા રોકાય અને એનો આનંદ લેતા હોય છે. આ ઉપરાંત અનેક જે ગામડા હોય તળેટીના ગામડા અને જ્યાં વર્ષો પહેલાં કોઈ વિકાસ ન થયો હોય ત્યારે કોઈ વ્યક્તિ ત્યાં એના ડેવલપમેન્ટ માટે થોડું કામ કર્યું હોય, અહીંયા રોકાણ કર્યું હોય, અહીંયા ઝૂંપડી જેવું બાંધ્યું હોય અને અહીંથી જતા આવતા લોકો માટે કંઈક સુવિધા ઊભી કરી હોય અને ત્યાં ગામ વસાવાયું હોય અને એના વિકાસ માટે જેણે કોઈ કામ કર્યું હોય એવા અનેક લોકો છે. અને અનેક સ્થળોએ જે એરિયાને જેણે કંઈ ડેવલપ કર્યો હોય જેમાં એમનું મહત્ત્વનું યોગદાન હોય એવા વ્યક્તિઓને ખૂબ જ આદર સાથે અહીં યાદ કરવામાં આવે છે અને એમના સ્મૃતિ ચિહ્નો પણ લગાવવામાં આવે છે અને એમનો ટૂંકો ઇતિહાસ પણ અહીંયા લખવામાં આવે છે. અનેક એવા ગામડા છે, ટાઉન છે, કસ્બા છે કે જ્યાં આવા કોઈને કોઈ માણસે એના ઉત્કર્ષ માટે કોઈને કોઈ કામગીરી કરી હોય, પ્રતિકૂળ હવામાન હોય, બરફ વરસાદ હોય અને એવા કુદરતી ખતરનાક વાતાવરણમાં પણ એ લોકો ત્યાં ટકીને રહ્યા હોય અને ત્યાં બધાના મદદરૂપ થયા હોય અને એ જગ્યા એ સ્થળને ખૂબ જ જાણે મહત્ત્વ અપાયું હોય એવા વ્યક્તિઓને આદરપૂર્વક અહીંયા યાદ કરવામાં આવે છે. અહીંયા એક નાનકડી મ્યુઝિયમ છે અને આ વિડીયો કિંજલબેને શૂટ કર્યો છે અને કિંજલબેન દ્વારા આપણને સપ્રેમાં વિડીયો આપવામાં આવ્યો છે ને એ આપણે આટલું એડ કરીએ છીએ. મ્યુઝિયમનો વિડીયો કિંજલબેને શૂટ કર્યો છે અને અહીંયા ઉત્તર ધ્રુવના પ્રાણીઓ છે, શિયાળ, વરુ અને રીંછ. આ ઉત્તર ધ્રુવના પ્રાણીઓનું એ સરસ મ્યુઝિયમ છે અને બીજું એની વિવરણ પણ કરેલું છે. આ સાથે અહીંયા એક મચ્છરનું પણ પ્રદર્શન છે. આ જે કેનેડિયન રોકીઝ જે પહાડી એરિયા છે એમાં આટલા ડેન્જર ઘણા બધા જીવજંતુઓ રહેતા હોય છે અને એની પણ જાણકારી અહીં આપવામાં આવી છે. અને આ મ્યુઝિયમની બહાર પ્રદર્શનની બહાર જ આ સરસ ઘોડેસવાર યુવાનની સરસ પ્રતિમા લગાવાય છે, આ સ્ટેચ્યુ. એટલે બધા અહીંયા પણ ફોટોગ્રાફી અને ક્લિક કરતા હોય છે
હવે કુલદીપભાઈ આપણે બોલાવવા આવ્યા છે, અને અહીંયા બાજુમાં જ એક સરસ ગ્લેશિયર તળાવ છે. કાચ જેવું પાણી છે અંદર, તમે જુઓ પારદર્શક પાણી છે. તળાવમાં દૂર સુધી તમે જુઓ ને તો નીચેની કાંકરી જે છે એ સ્પષ્ટ ચોખ્ખી દેખાય છે, એવું આ તળાવ છે. અને અનેક આ પ્રવાસીઓ છે અહીંયા ઊભા રહે છે. જો અહીંયા થોડી બેઠક વ્યવસ્થા કરી છે, પેલું મ્યુઝિયમ જેવું છે, વોશરૂમ ને બધું છે, એટલે અન્ય સુવિધાઓ છે. એટલે ખાણીપીણી કંઈ લઈને આવ્યા હોય તો અહીંયા બેસીને સરસ નાસ્તો કરી શકાય છે. બાકી આપણે બેમ્ફથી જાસપુર જઈએ છીએ તો વચ્ચે 150 કિલોમીટર પછી એક પેટ્રોલ પંપ જેવું આવે છે અને એક હોટલ જેવું આવે છે. એ સિવાય વચ્ચે કશું જ આવતું નથી. બધી જગ્યાએ ઠેર ઠેર તમને આવા ગ્લેશિયર તળાવ જોવા મળશે. ત્યાં તંત્ર દ્વારા વોશરૂમ અને અન્ય સુવિધા કરેલી જોવા મળશે. એટલે આવા ગ્લેશિયર તળાવો સરોવરો ઘણા બધા આવે છે અને અનેક લોકો ત્યાં રોકાણ કરે છે. અને અત્યારે આ ઉનાળો છે એ દરમિયાન જો ગરમી બહુ હોય તો અંદર લોકો નાહવા પણ પડે છે, અંદર નાહી છે. સરસ એટલું ચોખ્ખું કાચી જેવું પાણી છે, પરંતુ આગળ થોડું ડીપ ઊંડાણ જેવું છે, એટલે એની સૂચના પણ અહીં લખવામાં આવી છે. પાણી આગળ ઊંડું છે અને ઠંડુ હોય તો અકસ્માત પણ થઈ શકે, હાદસા, એટલે એની પણ જાણકારી અહીંયા આપવામાં આવી છે. પરંતુ જ્યારે ઉનાળો હોય ત્યારે અનેક લોકો આમાં નાહવા પડતા હોય છે. ત્યારે અંદર થોડે સુધી તો બધા તળાવમાં જાય છે જ તે. અહીંયા બાળકો માટે જો પ્લે ગ્રાઉન્ડ જેવું બનાવ્યું છે, એક પિકનિક સ્થળ જેવું બનાવાયું છે અહીંયા. અને આવા અનેક સ્થળોએ જે સરોવર છે, હિમ સરોવર, હિમ નદી દ્વારા જે રચાયા હોય તે ગ્લેશિયર તળાવ કહી શકાય. ત્યાં બધા રોકાય છે અને એન્જોય કરે છે. અને અગાઉ આપણે વારંવાર જણાવીએ છીએ તે પ્રમાણે આ કેનેડામાં આવા 3 લાખ કરતાં વધારે સરોવર આવેલા છે અને આવા પિકનિક સ્થળો છે. અને અહીંના નાગરિકો જે છે એ રજા હોય અથવા વેકેશન હોય તો પિકનિક સ્થળોએ ઉપડી જ જાય છે અને મોજ કરતા હોય છે. જો આ પહાડી એરિયા છે અને આપણે ટ્રાન્સ કેનેડા હાઈવે પર થઈ અને અત્યારે આપણે જાસ્પર જવાનું છે. પરંતુ દરમિયાન રસ્તામાં જેટલા સરોવર આવે છે એટલા ખાસ ત્યાં આપણે રોકાણ કરીએ છીએ. ખૂબ જ લાંબો 300 કિલોમીટર અંદાજે રોડ છે. આ જો બ્રિજ જેવું છે તો બંને સાઈડ રોડની જે જંગલ છે તો આ તરફના જંગલી જાનવરો બધા આ સાઈડ બીજી સાઈડ આવી શકે એટલા માટે બ્રિજ બનાવવામાં આવ્યો છે. જો અહીંયા ગ્લેશિયર તમને દેખાશે. હજારો વર્ષથી આ પહાડ ઉપર આ બરફ આવી રીતે જામેલો હોય છે. અને અત્યારે ઉનાળો છે એ દરમિયાન નીચેથી આ ગ્લેશિયર પીગળે અને એ પાણી નીચેથી વહીને, ઉપર તો બરફ જ દેખાય છે, અને એ પાણી વહી અને એ હિમ નદી કહેવાય છે. અને એ પાણી વહીને નીચે જમા થાય તો જે ખાડી જેવું હોય ત્યાં તો એ મોટું સરોવર બને છે. આ જુઓ અહીંયા પણ તમને જબરજસ્ત બરફ દેખાઈ રહ્યો છે. અને આ ગ્લેશિયર હિમ નદી જે છે આ પહાડોને કોરી નાખે છે, એટલે કોથળી નાખે છે. એટલે એના ઉપરની ધાર છે ત્રિકોણ આકાર હોય છે આ પહાડોની. અને આને સેલકર્ક પહાડ કહેવાય છે કે એની પર પર્વતારોહણ ના થઈ શકે, કારણ કે આવા ધારદાર અને જે શંકુ આકારના ઉપરના ટોચ હોય છે, એટલે દુર્ગમ એરિયા હોય છે એ પહાડી. જુઓ અહીંયા તમને અન્ય બધા ગ્લેશિયર દેખાય છે. અને અત્યારે ઉનાળા દરમિયાન આ ગ્લેશિયર પીગળે છે અને નીચે સરોવર ભરાય છે, હિમ તળાવ સર્જાય છે. અને આવું જ આ એક સ્થળ છે. ત્યાં બધા મોટી સંખ્યામાં બધા ટુરિસ્ટો ઊભા રહ્યા છે. તમે જુઓ ગાડીઓની હારમાળા છે. અને સરકાર દ્વારા અહીંયા થોડી અન્ય સુવિધા કરવામાં આવે છે, એટલે બધા અહીંયા રોકાય છે. અને નીચે મોટું લાંબુ તળાવ છે, એટલે ત્યાં આપણે પણ થોડું એનો નજારો ક્લિક કરવા માટે અહીંયા ઊભા રહ્યા છીએ. અને રસ્તામાં આવા અનેક એવા સરોવરો આવે છે કે જેનું માહોલ, વાતાવરણ ખૂબ જ આહ્લાદક હોય છે, ખૂબ જ પ્રાકૃતિક માહોલ સરસ હોય છે. એટલે અહીંના સ્થાનિક જે નાગરિકો છે અને કેનેડાના અન્ય ઘણા બધા પ્રાંતના લોકો છે એ આ બધા વિસ્તારોમાં રજાના દિવસોમાં નીકળી જ પડતા હોય છે. અને અહીંના નાગરિકો ખૂબ જ મોજ કરતા હોય છે. ખાણીપીણી બાબતમાં આપણે કેનેડામાં જોયું કે બહુ જ લોકો ખાણીપીણીના શોખીન હોય છે. અને આ ટુરિઝમ જે સ્થળો છે એનો પણ ભરપૂર આનંદ લેતા હોય છે.
અને આપણે લગભગ અડધો કલાક અહીંયા રોકાયા હતા અને આ બધું કવરેજ કર્યું છે બધા ગ્લેશિયરનું. અને મિત્રો ફરી જણાવી દઈએ કે જે કેનેડાનું અલ્બર્ટા રાજ્ય છે એનો એક બેમ્ફ મોટું બેમ્ફ નેશનલ પાર્ક છે અને એવું ને એવું જ જાસ્પર નેશનલ પાર્ક છે, એક ઐતિહાસિક બનેલું ગામ છે અને એની મુલાકાતે આપણે જઈ રહ્યા છીએ. અને રાજ અત્યારે આ નજારો જોઈ રહ્યા છે ને રાજ દર વર્ષે એકાદ વખત આવા સ્થળોની મુલાકાત લેતા હોય છે અને આપણે પણ ફેમિલી મેમોરિયલ યાદગીરી માટે થોડું શૂટ કર્યું છે. આ બેમ્ફ નેશનલ પાર્કથી જાસ્પર નેશનલ પાર્ક જતો આઇસફિલ્ડ પાર્કવે રોડ છે, એટલે કે એલ્બર્ટા હાઈવે 93 ઉત્તર છે. અને આ રાજ છે તેઓ વારંવાર ઘણીવાર આ બધા કુદરતી સ્થળોની મુલાકાત લઈ ચૂક્યા છે અને આપણને આની સંપૂર્ણ બધી જાણકારી માહિતી પણ આપણને આપે છે. અને અત્યારે તેઓ કુદરતી નજારો જોઈ રહ્યા છે. અહીંયા જો આ સરસ ગ્લેશિયર તળાવ છે, કાચ જેવું પાણી છે. અહીંયા પણ તમે નજીક જઈને જુઓ તો નીચે કાંકરી છે એ બધી ક્લીન ચોખ્ખી તમને દેખાય અને બહુ મોટું લાંબુ આ તળાવ છે. જો સેંકડોની સંખ્યામાં અહીંયા પણ બધા ટુરિસ્ટો કુદરતી નજારો જોવા માટે એકત્રિત થયા છે. અને કુલદીપભાઈના મમ્મીનું પણ આપણે યાદગાર થોડું શૂટ કર્યું છે. જો કેટલું શુદ્ધ કાચ જેવું પાણી છે અહીંયા આગળ અને ખૂબ જ અદ્ભુત નજારો હોય છે. ઠંડી હવા પણ થોડી આવતી હોય છે. અને હવે આપણે બેમ્ફથી જાસ્પરના રસ્તે વચ્ચે એક જ હોટલ આવે છે ત્યાં આવ્યા છીએ. એટલે કે બેમ્ફથી જાસ્પર આ બે નેશનલ પાર્ક વચ્ચેનો આ રોડ છે અને એની વચ્ચે આ એક જ હોટલ આવે છે. અને અહીંયા બધા ટુરિસ્ટો હોલ્ડ કરે છે કારણ કે 150 કિલોમીટર બેમ્ફ તરફ અને 150 કિલોમીટર જાસ્પર તરફ પછી કોઈ પેટ્રોલ પંપ કે હોટલ કે કંઈ આવતું નથી. સરોવરો અનેક આવે છે, અનેક સરોવરો પિકનિક સ્થળો આવે છે, પરંતુ ખાણીપીણી માટેની જે વસ્તુ આપણે ખરીદવી હોય તો એના માટે આ સ્થળ જ હોય છે ને અહીંયા આપણે રોકાયા છીએ. અને અનેક ટુરિસ્ટો અહીંયા હોલ્ડ કરે જ છે. કેનેડાનો રાષ્ટ્રધ્વજ ફરકાતો હતો અને રોડ તરફ જો એક સરસ બેઠક વ્યવસ્થા બનાવાઈ છે ને એક લાકડામાંથી જ કોતરી અને કંડારીના રીંછનું નાનકડું એક સરસ શિલ્પ બનાવાયું છે. રીંછ એનું ઉત્તર ધ્રુવનું મુખ્ય પ્રાણી છે અને ઠેર ઠેર તમને રીંછ વિવિધ પાષાણના અથવા લાકડામાંથી કોતરેલા અથવા કાપડના બનાવેલા જોવા મળે છે. મિત્રો, વિશ્વના જે ખાસ ટુરિઝમ પ્લેસ હોય અથવા પૃથ્વી પરના ખાસ કેટલીક જગ્યાઓ હોય એ પૈકીનું આ સ્થળ છે અને એની મહત્ત્વતા બાબતે અહીંયા બધી જાણકારી પણ અહીં મળી રહ્યા છે. અને એમ કહેવાય છે કે જે આ માર્ગ છે એ બાયસન બીવર અને સીમાઓનો રોડ છે. એટલે કે બાયસન એટલે આપણે જંગલી પાડા છે, બીવર એટલે હરણ છે અને સીમાઓ એટલે બોર્ડર, એનો આ રોડ છે. અને અહીંયા વર્ષોથી હજારો વર્ષથી આદિવાસી લોકો રહેતા હતા અને એ બીવર, મસ્કેટ, શિયાળ આ બધાના શિકાર કરતા હતા અને એના ચામડી અને રૂંવાટીવાળું જે ચામડી હોય એ વેચતા હતા. અને ત્યારે લગભગ 1800ની આસપાસમાં એક ડેવિડ થોમ્સન નામના એક યુરોપિયન વેપારી હતો જે ફર ટ્રેડર્સ અને સર્વેયરને કાર્ટોગ્રાફર હતા. એટલે કે ફર એટલે આ રૂંવાટીવાળા જે ચામડા હોય એનો વેપારી હોય અને સર્વેયર એટલે આ વિસ્તારનો નકશો બનાવે અને કાર્ટોગ્રાફર એટલે કે આ વિસ્તારના હવામાન, આબોહવા, પાણી, જમીન અને માનવી જે હોય આદિવાસી એ બધા એ બધાનો અભ્યાસ કરી અને માનવી, પશુ, પ્રાણી, આબોહવા, જળ, જમીન બધું એનો અભ્યાસ કરી અને એનું એક કુદરતી અને ભૌગોલિક બધું જે વિશ્લેષણ કરી એનો ડેટા એકત્રિત કરી અને એની ઉપરથી સંશોધન કરી અને આ એરિયાના વધારે ડેવલપ કેવી રીતે કરી શકાય અથવા કઈ સિઝનમાં કેવું આયોજન કરવાનું એ બધું આયોજન અહીંયા કરી અને આ એરિયાને ડેવલપ કરેલું છે. અને એની જાણકારી બહાર આકર્ષિત ડિસ્પ્લે દ્વારા જણાવાય છે. અને અહીંયા આ સરસ સ્ટોર છે અને આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે અહીંયા કોઈ પણ ગેસ સ્ટેશન એટલે પેટ્રોલ પંપ હોય તો ત્યાં આવા સ્ટોર હોય છે અને ત્યાં બધી જ વસ્તુઓ મળી રહે છે. આ ઉપરાંત જે હોટલ હોય અથવા બીજા મોલ હોય તો ત્યાં પણ
ખાણીપીણીની બધી ચીજવસ્તુઓ મળતી જ હોય છે. અને અહીંયા સરસ લોકલ જે સ્થાનીય ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓ છે એ જોવા મળે છે. પ્રાણીઓના શરીરના ભાગ એટલે કે દાંત છે એના બધાથી કેટલાક પ્રોડક્ટ બનાવાયું હોય છે. આ ઉપરાંત પ્રાણીઓના શિંગડામાંથી પણ ઘણા બધા કટિંગ કોતરણી કરી અને ડિઝાઇનિંગ કરી અને શિલ્પ બનાવાયા છે. પાછળ કેનેડાનો રાષ્ટ્રધ્વજ ફરકતો દેખાય છે. અહીં ખાસ પ્રકારનો ટોપલો છે લાકડાનો જો, અને નીચે એક કેન જેવું છે અને એની અંદર રમકડા પડ્યા છે. આકર્ષણ માટે આ બધું કરવામાં આવે છે. અહીંયા સરસ નાનકડી એક ગાડી બનાવવામાં આવી છે, એટલે જે પ્રાચીન સમયે જે પહેલી ગાડી આવી હશે એનું જે મોડલ છે એ અહીં યાદગીરી રૂપે રાખવામાં આવ્યું છે. એટલે કે આ વિસ્તારમાં સૌપ્રથમ જે ગાડી આવી હશે એ આ ટાઈપની હશે અને એનું મોડલ અહીં રાખવામાં આવ્યું છે. અને અહીંયા અન્ય પારદર્શક કેટલીક ગોળા જેવી ધાતુના ગોળા હોય એવી પારદર્શક ગિફ્ટ આઇટમો રાખવામાં આવ્યું છે. પૃથ્વીના દડા જેવું એક સરસ આકર્ષિત ગોળો છે અને અન્ય જો તમે સરસ પારદર્શક બધા ગોળા છે અને ગિફ્ટ આઇટમ છે બધી. મિત્રો આ બધા સ્ટોરની અંદર તમને આધુનિક રમકડા, આધુનિક ચીજ વસ્તુઓ, કપડાં અને સાથે પ્રાચીન ઘણી બધી વસ્તુઓ પણ જોવા મળે છે. આ પ્રદર્શનમાં રાખવામાં આવી છે અને વેચાણ માટે પણ હોય છે. એટલે અનેક લોકો એન્ટિક વસ્તુઓ પોતાના ઘરમાં રાખતા હોય છે અને એવા શોખીનો માટે આ બધા સ્ટોરમાંથી ખાસ જૂનવાણી એન્ટિક ચીજ વસ્તુઓ મળી રહે છે. અને એટલે અહીંયા આ ડિસ્પ્લેમાં એના પ્રદર્શન અને વેચાણ બંને રાખવામાં આવે છે. જો પાછળ ફાનસ છે, આપણે એની નવાઈ નથી, પરંતુ અહીંયા એ ફાનસને આ ગાડીના મોડલને બધાને અહીંયા પ્રદર્શનમાં રાખવામાં આવ્યું છે. અને પાછળ જો આ રેલવેના પેલા બારખાનું હોય એવું એક બોક્સ રાખવામાં આવ્યું છે જેમાં રમકડા પડ્યા છે. એટલે આકર્ષણ માટે આવું બધું અહીંયા એ બધી ડિઝાઇનિંગ કરવામાં આવે છે અથવા એવા સાધનો રાખવામાં આવે છે. અને અહીંયા તમે જો જે યુરોપિયન વેપારી છે એના જે પર્સનાલિટી હોય, જે હેડ પહેરતા હતા, ગળામાં એક રૂમાલ બાંધતા હતા, એ પ્રકારનું એક જ લાકડામાંથી કટિંગ કરી અને એક શિલ્પ તૈયાર કરાયું છે. એની લોજ છે, સામે રેસ્ટોરન્ટ છે અને આપણે પણ અહીંયા થોડો નાસ્તો ને એવું બધું કર્યું છે. કિંજલબેનની નાનકડી દીકરી છે અને તમે જુઓ સરસ ખુશાલ છે. અને બધા આપણે અહીંયા ચા જેવું પીણું આવે છે, ફ્રેન્ચ વેનીલા એવું કહે છે, તે પીએ છીએ અને સાથે નાસ્તો કરીએ છીએ. ખાસ તો આપણે પેલી બટાકાની કાતરી જેવું આવે છે, આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ એ ખાઈએ છીએ. અને અહીંયા એવું જ એક આપણે શક્કરિયા હોય એવા કંદમૂળમાંથી એક આ ફ્રેન્ચ ફ્રાઈઝ જેવું બનાવાયું છે, તો એનો પણ અહીંયા આપણે ટેસ્ટ કર્યો હતો. જયમીનભાઈ છે ને કોલ્ડ ડ્રિંક્સ પી રહ્યા છે, ખુશાલ છે. અને જો અહીંયા કિંજલબેન એમના મમ્મી સાથે નાસ્તો કરી રહ્યા છે. નાની દીકરી બાજુમાં સૂતેલી છે અને અપૂર્વાબેન આવ્યા છે પોપકોર્ન લઈને. અને જો આ જયમીનભાઈને પોપકોર્નને ખાય છે. અહીંયા કેટલીક પ્રાચીન તસવીરો લગાવેલી છે, એટલે સૈકા પહેલાંની તસવીરો, જેના ગ્લેશિયર ઉપર જે પર્વતારોહણ કરતા હોય એની તસવીરો સરસ લગાવાયેલી છે. અને ગ્લેશિયરની અદ્ભુત તસવીરો બ્લેક એન્ડ વ્હાઇટ લગાવાઈ છે, એટલે એનું શૂટ કર્યું હતું. અને અહીંયા રાજ અને કિંજલબેન અને તેમના મમ્મી અને કુલદીપ એ બધા નાસ્તો કરી રહ્યા છે. અને આપણે પણ જે પેલા કંદમૂળમાંથી જે ફ્રેન્ચ ફ્રાઈઝ જેવું છે એનું પણ આપણે ટેસ્ટ કર્યો હતો. ખૂબ જ ટેસ્ટી હોય છે અને એનું લોકલ જે ખાણીપીણી હોય એ આપણે હંમેશા થોડું એનો ટેસ્ટ કરીએ જ છીએ. એટલે આપણે પણ થોડું મેમોરિયલ શૂટ કર્યું છે. રોકી માઉન્ટેન રેસ્ટોરન્ટ છે બાજુમાં, ત્યાં જો કોઈ મોટા કાર્યક્રમ હોય અથવા જે પ્રસંગ હોય તો એના માટેની એક સરસ રેસ્ટોરન્ટ બાજુમાં છે. અત્યારે બંધ છે, એનો કંઈક ફિક્સ ટાઈમ હશે, પરંતુ આ નાસ્તા એનો વિભાગ આ બાજુ ચાલુ છે. બહારનું ફૂડ અહીં લાવી શકાતું નથી, એટલે અહીંથી જ આ બધું અહીંની પ્રોડક્ટ છે એ જ આપણે ખાવાની હોય છે. અને રાજ અને જયમીનભાઈ બંને મિત્રો છે અને સાથે આ ટૂરમાં એન્જોય કરી રહ્યા છે. અને અપૂર્વાબેન અને કિંજલબેન પણ છે સાથે, અને બધા ખૂબ જ એન્જોય કરે છે. અને આ નાસ્તા વિભાગ છે અને બાજુમાં એક રેસ્ટોરન્ટ પણ છે, માઉન્ટ વિલ્સન રેસ્ટોરન્ટ છે.
અને એના ગેટ પાસે જ આ એક જ લાકડાના થડમાંથી કંડારી અને એક સરસ સ્ટેચ્યુ બનાવાયું છે. યુરોપિયન સ્ટાઇલના આવા 2-3 સ્ટેચ્યુ આપણે જોયા. એક બહાર છે અને આ રેસ્ટોરન્ટના ગેટ પાસે છે ને રેસ્ટોરન્ટ અત્યારે હમણાં બંધ છે. અને મિત્રો આ બધા પ્રવાસન સ્થળો છે ત્યાં રાજ અને કિંજલબેન હંમેશા આવતા હોય છે. તો રાજ પાસેથી આપણે આ વિશે થોડી વધુ માહિતી મેળવીએ. બેમ્ફથી જાસ્પર જઈ રહ્યા છે. તો બેમ્ફથી જાસ્પરના રસ્તામાં વચ્ચે કોઈ ગેસ સ્ટેશન નથી આવતું, કોઈ નેટવર્ક નથી આવતું કે કોઈ માસ બી નથી દેખાતું. તો આખા રસ્તામાં વચ્ચે એક જ ગેસ સ્ટેશન આવે છે જેનું નામ છે ધ સસ્કાચુઅન ક્રોસિંગ ગેસ સ્ટેશન. અહીંયાથી લોકો પેટ્રોલ કે ગેસ પુરાઈને પછી આગળ નાસ્તો બાસ્તો કરે, જમવું હોય એટલે કરીને એક હોલ્ટ લઈને પછી આગળ જઈ શકે છે. તો મિત્રો આપણે બેમ્ફથી નીકળ્યા હતા અને લગભગ 150 કિલોમીટરનું અંતર કાપી અને આ હોલ્ટ અહીં કર્યો છે. અને અહીંયા થોડી વાર બધા રોકાય છે, એ રીતે આપણે રોકાયા છે. દરમિયાન રસ્તામાં 2-3 જે હિમ તળાવ છે, ગ્લેશિયર તળાવ, હિમ નદી, એની આપણે મુલાકાત લીધી હતી. અને અહીંયાથી આગળ આપણે જવાનું છે ત્યારે અથાબસ્કા ગ્લેશિયર આવશે, ત્યાં થોડું રોકાઈશું. અને વચ્ચે કોઈ એવા સારા સ્થળ આવશે જ્યાં આપણને ગ્લેશિયર સારા દેખાતા, પહાડી લુક સરસ દેખાતો હોય, તો એ બધે રોકાણ કરીશું. હવે અહીંથી આપણે 150 કિલોમીટર આપણે જાસ્પર તરફ જવાનું છે. જાસ્પર પણ એટલું સરસ ટાઉન છે અને એના પણ આપણે સરસ વિડીયો શેર કરવાના છે. આપણે બેમ્ફના પણ ઘણા બધા વિડીયો બનાવ્યા છે, પરંતુ સમયના અભાવે શેર કરી શક્યા નથી. આ સિવાય કેનેડાના અન્ય ટુરિઝમ સ્થળોના આપણે વિડીયો બનાવ્યા છે, પરંતુ એ ધીરે ધીરે એડિટ કરી અને આપણે શેર કરીશું. હવે અહીંયાથી આપણે નીકળવાનું છે અને જો એના રોડ રસ્તા અને દૂર આ બધા ગ્લેશિયરવાળા પહાડ, અહીંયા આ બધા પહાડને નજીકથી જોવા માટે પાછું પેલું સરસ અહીં દૂરબીન જેવું પણ રાખવામાં આવ્યું છે. અને હવે અહીંયાથી આ ડ્રાઇવિંગ કુલદીપભાઈ કરી રહ્યા છે. અને હવે અહીંયાથી આપણે જે ઉપર છેક પહાડ ઉપર જઈશું તો ત્યાંથી પછી આપણે હમણાં તમને બતાવ્યો હતો પેલો બ્રિજ, એ નીચેનું વ્યૂ બતાવીશું. ત્યાં ઘણા બધા લોકો ઊભા રહે છે, ટુરિસ્ટો બધા ત્યાં વાહન પાર્ક કરી અને નીચેનું બધું દ્રશ્ય જુએ છે કે જે આપણે નીચે ખીણમાં પહાડ કાપી અને જે રસ્તો કાઢ્યો હતો અને જે ઊંચો ખીણમાં બ્રિજ બનાવાયો હતો એ બ્રિજ આપણે જોઈશું. અત્યારે આપણું પ્રયાણ આગળ ચાલુ છે. જો રેતાળ ખડક જેવો આ પહાડ આવ્યો છે અને આ બધા પહાડ ઘસી પડતા હોય છે. અને સામે પેલા સેલ્કર્ક પહાડ અને આ રોકીઝ પહાડ છે. રોકી પહાડ એટલે અગાઉ જણાવ્યું તે પ્રમાણે એની પર પર્વતારોહક જતા હોય છે. અને આ જો આપણે અહીંયા આવીને અહીંયાથી હવે નીચે પેલો ખીણવાળો રસ્તો દેખાશે કે જ્યાંથી આપણે આ ગાડી લઈને ઉપર આવ્યા છીએ. અત્યારે ઉનાળો છે એટલે બાઇક સવારો બહુ જ બાઇક યાત્રા કરતા હોય છે. અને આ જો સામે દેખાય છે ખૂબ નીચે ખીણમાં રસ્તો અને પુલ દેખાય છે, ત્યાંથી આપણે ઉપર આવ્યા છીએ. જુઓ છે કે નીચે પેલો પુલ દેખાય છે અને ખાડી તમને સ્પષ્ટ દેખાશે. અને એ પુલ ક્રોસ કરી આપણે અહીં ઉપર આવ્યા છે. અહીંના પુલ અને રોડ રસ્તા એટલા સરસ છે કે એના ભયાનકતા આપણને નથી લાગતી. આપણે જે ખીણમાં ગાડી પડી જવાને બીક લાગે ને એવું બધું હોય છે, એવું અહીં હોતું નથી. અહીંયા પહાડમાં એવા સરસ રસ્તા બનાવાયા છે કે નીચે એટલી ઊંડી ખીણ હોવા છતાં તમને એનો ડર ન લાગે. જો આપણી ગાડી અહીંયા પડી છે અને કુલદીપભાઈ આ ગાડી ચલાવે છે અને આપણે થોડું આ કુદરતી માહોલનું થોડું શૂટ કર્યું છે. આપણને ઘણો બધો શોખ છે આ બધું શૂટ કરવાનો, પરંતુ કુલદીપભાઈને એમને બહુ ઓછો શોખ છે એટલે એ દૂર રહે છે, તો આપણે આપણું શૂટિંગ કરી લઈએ છીએ. જો રેતાળ ખડક છે પાછળ મોટો, જે વરસાદ દરમિયાન બરફથી ઢંકાઈ જાય એટલે એ યથાવત સ્થિતિમાં રહે. નહીંતર પાણી એકલું વહેતું હોય તો એ રેતાળ ખડક છે એ નાશ પામે, પરંતુ અહીંયા ઉપર બરફ જામી જાય છે એટલે જે રેતાળ ખડક છે એ મૂળ સ્થિતિમાં જોવા મળે છે. અને હવે આ આપણે અથાબસ્કા ગ્લેશિયર પાસે આપણે આવી ગયા છીએ. અને આ એક મોટું ટુરિઝમ સ્થળ છે. કાતિલ હવા આવે છે. આપણે હિમાલયમાં જે પવન આવતો હોય એવી જબરજસ્ત
ઠંડી હવા આવી રહી છે, પરંતુ આપણે આ શૂટિંગ કરવું છે એટલે આપણે સાહસ કરી અને નીચે આવ્યા છે. ઠંડી તો જબરજસ્ત છે. મિત્રો, આ અથાબસ્કા ગ્લેશિયર છે એ કેનેડાના આલ્બર્ટા રાજ્યમાં આવેલું છે, પરંતુ તે કોલંબિયા આઈસફિલ્ડનો એક ભાગ ગણાય છે. અને કેનેડિયન રોકી પર્વતમાળા છે એનું સૌથી મોટું આ બરફ ક્ષેત્ર કહેવાય છે. અને અનેક જે મુલાકાતીઓ છે એ આ ઠંડી હવામાં થોડું આગળ સુધી ગયા છે. અહીંયા તમને વાહનોનો કાફલો જોવા મળશે. તમે જુઓ, મોટી સંખ્યામાં એ વાહનો દૂર અહીં બધે પડ્યા છે. જો આખું એક ગ્લેશિયર દેખાય છે ને હિમ નદી જેવું દેખાય છે. જે ઉપર બરફ છે, નીચેથી પાણી જે છે એ વહી હિમનદી અને નીચે જે સરોવર હોય ત્યાં સુધી આવતા હોય છે. જો અહીંયા રસ્તો છે ને આગળ જઈ શકાય છે. અને અહીંયાથી એક વાહન છે જે બ્લુ કલરની બસ જઈ રહી છે. એ બસમાં બેસી અને છેક આપણે આ ગ્લેશિયર છે એની ઉપર સુધી ત્યાં લઈ જવાય છે અને ત્યાં તમે એની ઉપર ચાલી પણ શકો છો. અને ત્યાં જવા માટે આ ખાસ પ્રકારની બસ હોય છે, એટલે આઈસ એક્સપ્લોરર વાહન કહેવામાં આવે છે. એના વ્હીલ પૈડા બધા અલગ પ્રકારના હોય છે અને બરફમાં પણ એ વાહન જઈ શકે એવા વાહન સ્પેશિયલ બનાવાયા હોય છે. અને ત્યાંથી તમે આ જે ગ્લેશિયર છે બરફ એની પર પણ ચાલી શકો છો, એનો આનંદ પણ મેળવી શકો છો. એટલે આ બસ છેક ત્યાં સુધી તમને લઈ જાય છે. અને આ જે બસમાં બેસવું હોય તો તમે ગ્લેશિયર કોલંબિયા આઈસફિલ્ડ ડિસ્કવરી સેન્ટર છે ત્યાંથી આ બસમાં બેસાડીને લઈ જાય છે. અને આ જે કેન્દ્ર જે છે તે આઈસફિલ્ડ પાર્ક રોડ 93 પર છે, જે જેસ્પર અને બેમ્ફ બેની વચ્ચે છે. સામે દેખાય છે જે ગ્રીન, આછા ગ્રીન મહેંદી કલરની છત છે, એ જગ્યાએથી આ બસમાં તમને ગ્લેશિયર ઉપર લઈ જાય છે. તમે જો વાહનોનો ખડકલો કેટલો છે. હજારોની સંખ્યામાં મુલાકાતીઓ અત્યારે આ અથાબસ્કા ગ્લેશિયરની મુલાકાતે આવ્યા છે. તમે જોઈ રહ્યા છો કે કેટલી મોટી સંખ્યામાં અત્યારે મુલાકાતીઓ અહીંયા હાજર છે અને ઘણા બધા એ ગ્લેશિયર ઉપર છે. પરંતુ આપણે ઉપર જઈ શક્યા નથી, ઠંડી વધારે છે. અને આપણે હવે જાસ્પર જવાનું છે ને જાસ્પરના પણ સરસ આપણે વિડીયો શૂટ કર્યા છે, એ બધા આપણે શેર કરીશું. અને અહીંયા જો પેલા સહારાના રણના કોઈ ખડક હોય એ પ્રકારના ખડક છે, રેતાળ ખડક હોય એવો માહોલ અહીં દેખાય છે. અહીંયા કેનેડામાં અનેક વિવિધ પ્રકારના ખડકો જોવા મળે છે અને ખડકની અંદરથી અનેક રંગબેરંગી સ્ટોન પણ નીકળે છે. આગળ આપણે જોઈએ યલો નાઇફ જે છે ત્યાં સોનું અને હીરા પણ નીકળે છે. એટલે આપણે આ કેનેડાના યાત્રા દરમિયાન અનેક વિવિધ સ્થળોની મુલાકાત લીધી છે અને બધાના વિડીયો શેર કર્યા છે. તો મિત્રો, આ બધા વિડીયો જોતા રહેજો. અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણા કેનેડાના બીજા હવે પછીના જે સરસ આહલાદક અને રોમાંચકતાવાળા જે વિડીયો છે એ હવે શેર કરવાના છીએ. તો મિત્રો, આ બધા વિડીયો તમે જરૂર જોતા રહેજો. એકથી ચડિયાતા સરસ બધા વિડીયો છે. પ્રાચીન કેનેડાની અને આધુનિક કેનેડાની પણ સભ્યતા તમને અહીંયા જોવા મળશે. કેનેડા યાત્રા દરમિયાન આપણે લગભગ 100 કરતાં વધારે વિડીયો શૂટ કર્યા છે અને શેર કર્યા છે. આપણી ચેનલ ફરી કહું છું, સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, વંદે ગુજરાત.